તો આજે આપણે જોવાના છીએ આજે આપણે નવો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ શું છે, કેવી રીતે હોય, બધું એને મેનેજ કરવાનું શું છે, એ બધું જ આપણે ડિટેલની અંદર જોવાના છીએ. તો આપણે શરૂ કરીએ તો પહેલા ક્વેશ્ચનની સાથે, વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ? એક્સપ્લેન ધ ટાઈપ્સ વિથ એક્ઝામ્પલ. આપણે ડિજિટલ માર્કેટિંગ એ શું છે અને આપણે તેને ટાઈપ્સ અને એક્ઝામ્પલ દ્વારા આપણે વર્ણન કરવાનું છે. તો ચાલો આપણે કરીએ. ડિજિટલ માર્કેટિંગ ઇઝ ધ એક્ટ ઓફ પ્રોમોટિંગ પ્રોડક્ટ્સ. ડિજિટલ માર્કેટિંગ છે એ એક પ્રકારનો આપણે એક્ટ કહી શકીએ કે જે કોને પ્રમોટ કરે છે, આપણી જે પ્રોડક્ટ અને સર્વિસ આ બેને તે પ્રમોટ કરવાનું, એટલે કે તેને વધારે આગળ વધવાનું કામ કરે છે. થ્રુ ડિજિટલ ચેનલ્સ. કોના દ્વારા? ડિજિટલ ચેનલ્સ સચ એ સોશિયલ મીડિયા, એસીઓ, ઈમેલ એન્ડ મોબાઈલ. આ બધા જ આપણા જે સોર્સિસ છે તેના દ્વારા આપણના પ્રોડક્ટને તે એન્ડ યુઝર, એટલે કે ઘણા બધા યુઝર સુધી પહોંચવા માટે મદદ કરે છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ માર્કેટિંગ ધેટ હેલ્પ્સ બિઝનેસ. આ જે માર્કેટિંગનું ફોર્મ હોય છે તે આપણને બિઝનેસ કરવામાં બહુ જ હેલ્પફુલ થાય છે. ટુ રીચ ધે ટાર્ગેટ ઓડિયન્સ. તે આપણને ટાર્ગેટ ઓડિયન્સને રીચને ઓળખવામાં બહુ જ મદદ કરે છે આ સ્ટ્રેટેજી. બિલ્ડ રિલેશનશીપ. આપણે તેની સાથે રિલેશનશીપ, આપણા જે કસ્ટમર હોય છે તેની સાથે આપણે રિલેશનશીપ બાંધી શકીએ છીએ. એન્ડ બૂસ્ટ સેલ્સ થ્રુ ડિજિટલ ચેનલ્સ. અને આપણે આપણું જે પ્રોડક્ટ હોય છે તેને બૂસ્ટ કરી શકીએ છીએ, એટલે કે વધારે ગ્રો કરાવી શકીએ છીએ ડિજિટલ ચેનલ દ્વારા. ડિજિટલ માર્કેટિંગ યુટિલાઇઝ અ કોમ્બિનેશન ઓફ ટૂલ્સ સચ એઝ એનાલિટિક્સ, સોશિયલ મીડિયા, કોન્ટેક્ટ માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, એસીઓ જેને આપણે કહીએ છીએ તે, સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે કે SEM, પછી ઈમેલ માર્કેટિંગ, મોબાઈલ માર્કેટિંગ એન્ડ મોર ટુ ક્રિએટ એન્ડ ઇફેક્ટિવ ડિજિટલ પ્રેઝન્સ. તો આ લાઈન આપણને શું કહેવા માગે છે? આપણું જે ડિજિટલ માર્કેટિંગ હોય છે તે આપણને બિઝનેસમાં તો હેલ્પફુલ થાય જ છે. સાથે સાથે આપણું ડિજિટલ માર્કેટિંગ છે તે આપણને યુટિલાઇઝ કરવામાં, એટલે કે કોમ્બિનેશન ઓફ ટૂલ, એટલે કે જે આપણા સંચાર માધ્યમો હોય છે, જેવા કે આપણે સોશિયલ મીડિયા લઈ લઈએ, કોન્ટેક્ટ માર્કેટિંગ લઈ લઈએ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન લઈ લઈએ, સર્ચ એન્જિન માર્કેટિંગ લઈ લઈએ, ઈમેલ દ્વારા આપણે માર્કેટિંગ કરી શકીએ છીએ, મોબાઈલ દ્વારા તો આપણે ઘણું બધું માર્કેટિંગ કરી શકીએ છીએ. એન્ડ મોર ટુ ક્રિએટ એન્ડ ઇફેક્ટિવ ડિજિટલ પ્રેઝન્સ. આપણે આ બધું જ ભેગું કરીને આપણે જે મોર ક્રિએટિવ એન્ડ ઇફેક્ટિવ ડિજિટલ પ્રેઝન્સ, આપણે આપણું મોર ઇફેક્ટિવ અને ક્રિએટિવ લાગે એવી રીતે આપણે ડિજિટલ રીતે આપણા પ્રોડક્ટને પ્રેઝન્સ કરી શકીએ છીએ ઓડિયન્સ સમક્ષ. ડિજિટલ માર્કેટિંગ ઇઝ અ પાવરફુલ વે ફોર બિઝનેસીસ ટુ રીચ ધેર ટાર્ગેટ કસ્ટમર્સ એન્ડ એન્ગેજ વિથ ધેમ ઇન મિનિંગફુલ વેઝ. ડિજિટલ માર્કેટિંગ છે એ શું છે? ડિજિટલ માર્કેટિંગ છે એ બીજું કાંઈ નથી, એક જાતનું એક પાવરફુલ ટૂલ છે અથવા તો એક પાવરફુલ રસ્તો છે જેના દ્વારા આપણે આપણા બિઝનેસને રીચ, એટલે કે આપણો બિઝનેસ વધી શકે છે અને આપણા જે ટાર્ગેટ કસ્ટમર હોય છે તેની સાથે આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ અને આપણે એક મિનિંગફુલ રીતે એક રસ્તો હોય છે તે આપણે તેની સાથે જોડી શકીએ છીએ. ઇટ અનેબલ્સ બિઝનેસીસ ટુ ક્રિએટ પર્સનલાઇઝ્ડ મેસેજીસ ફોર ધેર કસ્ટમર્સ. આ આપણને શું અનેબલ કરે છે? આપણા બિઝનેસને ક્રિએટ કરવા માટે પર્સનલાઇઝ મેસેજીસ ફોર આપણા જે કસ્ટમર હોય છે તેની સાથે આપણે પર્સનલી રીતે બિઝનેસ માટે મેસેજીસ કરી શકીએ. તે આપણને આ પ્રદાન કરવાનું કામ કરે છે. કસ્ટમર વેઇસ businesses messages customers, increasing the likelihood of message recall and purchase intent.
આ આપણને ઇન્ક્રીઝ કોની અંદર કરે છે, આપણા લાઇકલીવુડ અને આપણા મેસેજ, પછી રિકોલ અને પરચેસ દ્વારા આ બધા જનો સમાવેશ થાય છે. તેના દ્વારા આપનું માર્કેટિંગ આની અંદર સારી રીતે થઈ શકે છે. એડિશનલ બિઝનેસ કેન લેવરેજ ડિજિટલ ચેનલ્સ ટુ ટ્રેક કસ્ટમર બિહેવિયર. એડિશનલ બિઝનેસ હોય છે એ આપણને લેવરેજ ડિજિટલ ચેનલ ટુ ટ્રેક કસ્ટમર બિહેવિયર એન્ડ આઈડેન્ટિફાઈ એરિયા ઓફ ઓપોર્ચ્યુનિટી. આના દ્વારા આપણને આપણા કસ્ટમરનો બિહેવિયર અને આપણે આપણો આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે મેન કયો એરિયા છે કે જે આપણી પ્રોડક્ટને લેવા માગે છે. આ આપણા જે આપણે માર્કેટિંગ કરીએ છીએ જે આપણી પ્રોડક્ટ હોય છે તે વાપરવા ઈચ્છતો હોય એવા જ આપણા ટાર્ગેટને આપણે આની અંદર સરળતાથી ફાઇન્ડ કરી શકીએ છીએ. બાય યુઝિંગ ડિજિટલ એનાલિટિક્સ and other data-driven techniques, marketers can better understand their customer needs and preferences and tailor their offering accordingly. એટલે કે શું કહેવા માંગે છે, આ બધો જ આપણે ડિજિટલ એનાલિસિસ કરીએ અને આપણો આ જે ડેટા ડ્રીવન ટેકનિક અને માર્કેટરનું આપણે બધું જ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકીએ. તેથી આપણને શું ખબર પડે છે આપણા કસ્ટમરને શેની જરૂર છે અને તે પ્રેફરન્સ કઈ રીતે તે કઈ ડાયરેક્શનમાં પ્રેફરન્સ કરે છે તેનું આપણને ઓફરિંગ એકોર્ડિંગલી આપણને આ બધા જનો ખ્યાલ આના દ્વારા સરળતાથી આવી શકે છે. ડિજિટલ માર્કેટિંગ ઓલ્સો ગીવ્સ બિઝનેસીસ એક્સેસ. ડિજિટલ માર્કેટિંગ છે એ આપણને હંમેશા બિઝનેસનો એક્સેસ છે તે પ્રદાન કરે છે ટુ અ લાર્જ ઓડિયન્સ. જ્યારે આપણા ઘણા બધા ઓડિયન્સ હોય છે તેની સાથે ધેન ટ્રેડિશનલ માર્કેટિંગ ચેનલ્સ ડ્યુ ટુ ઇટ્સ એબિલિટી. સાથે આપણને ટ્રેડિશનલ માર્કેટિંગની ચેનલો હોય છે ડ્યુ ટુ ઇટ્સ એબિલિટી ટુ રીચ પીપલ એક્રોસ ધ ગ્લોબ. આપણના જે રીચ પીપલ હોય છે આપણે જે સિમિલર હોય છે આપણા પ્રોડક્ટને સાથે લાગતા વળગતા એવા આપણે પીપલને સરળતાથી આની અંદર ફાઇન્ડ કરી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ આપણે વધુમાં આગળ જોશું. પછી અત્યારે આયા સુધી રાખીએ. મહાદેવ.